બોલો રામાપીરની જય, સત્ય સનાતન ધર્મની જય। વાલા પ્રથમા તે અવતાર શ્યામ ધર્યો શા માટે? વાલા પ્રથમ તે અવતાર શ્યામ ધર્યો શા માટે? એ મારે મારવો મહિષાસુર ભૂપ અર્જુન એ માટે। મારે મારવો મહિષાસુર ભૂપ અર્જુન એ માટે। વાલા મહિષાસુર ભૂપને તે મારો તો શ્યામ શા માટે? વાલા મહિષાસુર ભૂપને તે મારો તો શ્યામ શા માટે? લાઈ જાતો તો બ્રહ્માના વેદ અર્જુન એ માટે। લઈ જાતો તો બ્રહ્મના વેદ અર્જુન એ માટે। વાલા બીજો વાર અવતાર શ્યામ ધર્યો શા માટે? વાલા બીજો વર અવતાર શ્યામ ધર્યો શા માટે? એ મારે ગગન ચડાવવાની અર્જુન એ માટે। મારે ગગન ચડાવવાની અર્જુન એ માટે। વાલા ગગન ચડાવવાની શ્યામ તે શા માટે? વાલા ગગન નીરને તે ચડાવ્યા શ્યામ શા માટે? એ પૃથ્વી જાતે રસાતાળ અર્જુન એ માટે। પૃથ્વી જાતિ તીર સાધાડ અર્જુન એ માટે। વાલા ત્રીજો કાશબ અવતાર શ્યામ ધર્યો શા માટે? વાલા ત્રીજો કાશબ અવતાર શ્યામ ધર્યો શા માટે? મારે વાલો વાસાત સમુદર અર્જુન એ માટે। મારે વલ્લો વસત સમુદર અર્જુન એ માટે। વાલા સાત સમુદર તે વાલવ્ય શ્યામ શા માટે? વાલા સાત સમુદર ને તે વલોય શ્યામ શા માટે? મારે મેળવવા 14 તાન અર્જુન એ માટે। મારે મેળવવા સમુદર તન અર્જુન એ માટે। વાલા ચોથો નરસિંહ અવતાર શ્યામ ધર્યો શા માટે? વાલા ચોથો નરસિંહ અવતાર શ્યામ ધર્યો શા માટે? મારે મારવો હરણા કંસ ભૂપ અર્જુન એ માટે। મારે મારો હરણા કંસ ભૂપ અર્જુન એ માટે। વાલા હરણા કંસ ભૂપને તે મારો તો શ્યામ શા માટે? વાલા હરણા કંસ ભૂપને તે મારો તો શ્યામ શા માટે? મારે ઉગારવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે। મારે યુગારવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે। વાલા પાંચમો વામન અવતાર શ્યામ ધર્યો શા માટે? વાલા સંસ્મો વામન અવતાર શ્યામ ધર્યો શા માટે? મારે બળીને સપવા પાતાળ અર્જુન એ માટે। મારે બળીને સપવા પતાડ અર્જુન એ માટે। વાલા બળીને પાતાળ તે સોય પાત શ્યામ શા
માટે વાલા બળીને પાતાળ તે સોંપાતા શ્યામ શા માટે એ લઈ જાતો તો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે લઈ જાતો તો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે એ વાલા સાટો પર સુહયાવતાર શ્યામ ધૈરો શા માટે વાલા છઠો ફરસુ હયવતાર શ્યામ તરો શા માટે એ મારે મારવા સહસ્ર અર્જુન એ માટે મારે મારવા સત્ય અર્જુન એ માટે એ વાલા સત્ર અર્જુન ને તે મારા તા શ્યામ શા માટે વાલા સત્ર અર્જુન ને તે મારા શ્યામ શા માટે એ લઈ જાતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે લઈ જાતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે એ વાલા સાતમો રામચંદ્ર અવતાર શ્યામ ધૈરો શા માટે વાલા સાતમો રામચંદ્ર અવતાર શ્યામ ધરો શા માટે એ મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે એ વાલા રાવણ રાય ને તે મારો તો શ્યામ શા માટે વાલા રાવણ રાયને તે મારો તો શ્યામ શા માટે એ લઈ જાતો તો સીતાનાર અર્જુન એ માટે લઈ જાતો તો સીતાનાર અર્જુન એ માટે એ વાલા આઠમો શ્રી કૃષ્ણ અવતાર શ્યામ ધૈરો શા માટે વાલા આઠમો શ્રી કૃષ્ણ અવતાર શ્યામ ધરો શા માટે એ મારે મારવો તો મામો કંસ અર્જુન એ માટે મારે મારવો તો મામો કંસ અર્જુન એ માટે એ વાલા મામા કંસ ને તે મારો તો શ્યામ શા માટે વાલા મામા તે કંચને તે મારો તો શ્યામ શા માટે એ મારે છોડાવવા માને બાપ અર્જુન એ માટે મારે છોડાવવા માને બાપ અર્જુન એ માટે એ મારે ઉગ્રેસને સોંપવા તારા જય અર્જુન એ માટે મારે યુગ્રસને સોંપવાતા તો અર્જુન એ માટે એ વાલા નવમો તે બુધય અવતાર શ્યામ ધરો શા માટે વાલા નવમો તે બુધય અવતાર શ્યામ ધરો શા માટે એ મારે દેશમું આસન વાળી અર્જુન એ માટે મારે બેસું યસન વારી અર્જુન એ માટે એ વાલા આસન વાળીને તું બેઠો તો શ્યામ શા માટે વાલા યસન વારી તું બેઠો તો શ્યામ શા માટે એ મારે જોવી જગતની રીત અર્જુન એ માટે મારે જોવી જગતની રીત અર્જુન એ માટે એ વાલા દસમો નકળંગ અવતાર શ્યામ ધરો શા માટે વાલા દસમો નકળંગ અવતાર શ્યામ ધરો શા માટે એ મારે કાળિંગાનો કરવો સહાર અર્જુન એ માટે મારે કાળિગાનો કરવો સહાર
કાળિંગાનો સહાર તે કર્યો તો શ્યામ શા માટે વાલા કાલિંગાનો સહાર તે કરો તો શ્યામ શા માટે એ મારે ઉતારવો ભૂમિનો ભાર અર્જુન એ માટે મારે ઉતારવો ભૂમિનો ભાર અર્જુન એ માટે એ મારે ભક્તોનો કરવો ઉદ્ધાર અર્જુન એ માટે મારે ભક્તોનો કરવો ઉદ્ધાર અર્જુન એ માટે એ મારે બોલાવો જય જયકાર અર્જુન એ માટે મારે બોલાવો જય જયકાર અર્જુન એ માટે મારે બોલાવો જય જયકાર અર્જુન એ માટે બોલો રામા પીરની જય કૃષ્ણ કનૈયા લાલ